હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો આવા મોડેલ પેપર જે છે એ મિત્રો તમને દરરોજ જોવા મળશે કાલે મિત્રો એક આપણે મોડેલ પેપર મૂક્યું હતું એના જે છે 51 થી 100 જેટલા જે છે એટલે કે એના જે છે બીજો ભાગ આપણે જે છે આજે લઈને આવીએ છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયો જે છે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે મોસ્ટ આઈએમપી જે છે આપણે દરરોજ 50 જેટલા એમસીક્યુ લઈને આવીએ છીએ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો સુરેન્દ્રનગરના ડાંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે તે શાલ કયા નામે ઓળખાય છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગસિયા સમાજ દ્વારા જે છે હાથથી વણાયેલી શાલ જે છે એ ભરવાડોનો પહેરવેશ છે તે શાલ જે છે એ કયા નામે ઓળખાય છે એ શાલ જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે એવું અહીંયા આપણને પૂછેલું છે તો શું આવશે એને ટાંગળિયાના નામથી એને ઓળખવામાં આવે છે આપણો જવાબ ઓપ્શન બી બની જશે સુરેન્દ્રનગરના જે છે એ ડાંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે હોય જે ભરવાડોનો પહેરવેશ છે એને કયા નામથી તો ટાંગળિયાના નામથી એને ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખીશું જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો નીચેનામાંથી કોને સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કોને જે છે એ સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે તો શું આવશે સણ આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે નીચેનામાંથી જે છે સોનેરી રેસા તરીકે શું ઓળખાય છે તો સણ જે છે એને સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો કાપડ છાપકામ બાંધવાની અને રંગવાની કલા બાંધણી ક્યાંની પ્રસિદ્ધ કલા છે કાપડ છાપકામ બાંધવાની અને રંગવાની કલા જે છે આ બાંધણી ક્યાંની પ્રસિદ્ધ કલા છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર રાજસ્થાનની આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે કાપડ છાપકામ બાંધવાની અને રંગવાની કલા બાંધણીની જે છે એ ક્યાંની તો રાજસ્થાનની ખૂબ અને ખૂબ પ્રખ્યાત છે ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા આપણે જે છે એક વાત કરીએ ભારતમાં જો છો બાંધણી ક્યાંની પ્રખ્યાત છે આવો પ્રશ્ન પૂછાય ભારતમાં બાંધણી ક્યાંની પ્રખ્યાત છે આવો પ્રશ્ન પૂછાય તો રાજસ્થાનની આવશે ગુજરાતમાં બાંધણી ક્યાંની પ્રખ્યાત છે તો જામનગરની પ્રખ્યાત છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો જીઆઈ ટેગ જે છે કોને મળ્યો છે તો જામનગરની બાંધણીને જે છે જીઆઈ ટેગ મળેલો છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ગુજરાતમાં મિત્રો બાંધણી માટે અને સાડીના રંગાટી કામ માટે પ્રખ્યાત સ્થળ કયું આવો પ્રશ્ન પૂછાય તો જેતપુર આવશે જે ભાદર નદીના કિનારે આવેલું છે રાજકોટ જિલ્લામાં આવેલું છે અને જીઆઈ ટેગ જો વાત પૂછાય જીઆઈ ટેગ વિશે પૂછાય તો બાંધણી કઈ આવશે જામનગરની બાંધણીને જે છે એ માત્ર જીઆઈ ટેગ મળેલો છે ખાસ યાદ રાખીશું મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન એલએમપી બંદર કયા રાજ્યમાં આવેલું છે એલએમપી આ બંદર જે છે કયા રાજ્યમાં આવેલું છે તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા કેરળમાં આવેલું છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો આ એલએમપી બંદર જે છે એ ક્યાં તો કેરળ રાજ્યમાં આવેલું આ બંદર છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો કયા ટાપુઓ લવિંગના ટાપુઓ તરીકે ઓળખાય છે કયા ટાપુઓ જે છે એ લવિંગના ટાપુઓ તરીકે ઓળખાય છે તો કયા ટાપુ આવશે ઝાંઝીબારના ટાપુ જે છે એ લવિંગના ટાપુ તરીકે ઓળખાય છે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે ઝાંઝીબારના ટાપુઓ જે છે એ કયા તો લવિંગના ટાપુઓ તરીકે ઓળખાતા ટાપુ છે જે આફ્રિકા ખંડની અંદર આ ઝાંઝીબારના ટાપુઓ જે છે એ આવેલા છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જ્ઞાનસાગર અઠવાડિક કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું જ્ઞાનસાગર અઠવાડિક જે છે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલું હતું તો કઈ સંસ્થા દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું સ્વદેશી હિતેચ્છુ મંડળી ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે જ્ઞાનસાગર અઠવાડિક જે છે એ કઈ સંસ્થા દ્વારા તો સ્વદેશી હિતેચ્છુ મંડળી એ સંસ્થા દ્વારા જે છે જ્ઞાનસાગર અઠવાડિક જે છે એ શરૂ કરવામાં આવેલું હતું મિત્રો અહીંયા સ્વદેશી હિતેચ્છુ મંડળી સંસ્થાના સ્થાપક જો પૂછાય તો નર્મદ આવશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સ્વદેશી હિતેચ્છુ મંડળી એના સ્થાપક કોણ તો નર્મદ છે ઈસવીસન 1851 થી 1854 સુધી જે છે આ સંસ્થા રહી હતી એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે મિત્રો ભાવનગર જિલ્લાના જે છે ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા જે છે ખાસ કરીને પાક કાપણી વખતે જે છે કાપણી લણની વખતે જે છે કયું નૃત્ય કરવામાં આવે છે એવો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે તો ઢોલો રાણો નૃત્ય જે છે કરવામાં આવે છે ભાવનગર જિલ્લાના જે છે ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો માટે જે છે ખાસ કરીને પાક જે છે કાપણી પ્રસંગે કહ્યું તો ઢોલો રાણો નૃત્ય જે છે એ કરવામાં આવતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો
ગુજરાત પ્રવાસન સ્થળો અને જિલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી એટલે કે યોગ્ય નથી. અહીંયા એક જોડી જે છે ખોટી આપેલી છે એ શોધવાની છે. ગુજરાત પ્રવાસન સ્થળો અને જિલ્લાઓની જોડીઓ પૈકી એક જોડી જે છે એ યોગ્ય નથી. તો જોઈએ આપણે શું આવશે અહીંયા. પોળોના જંગલો સાબરકાંઠા, રણોત્સવ કચ્છ, તાનારીરી મહોત્સવ મહેસાણા, બર્ડ ફેસ્ટિવલ ભાવનગર નહીં આવે મિત્રો. બર્ડ ફેસ્ટિવલ જે છે એ જોડ આપણને ખોટી આપેલી છે. બર્ડ ફેસ્ટિવલ ક્યાં આવશે? નળ સરોવર ખાતે આવશે, ભાવનગર અહીંમાં નહીં આવે. આ ત્રણેય જે છે ઉપરની પોળોના જંગલો સાબરકાંઠામાં સાચું છે. રણોત્સવ જે છે એ કચ્છ જિલ્લામાં એ પણ સાચું છે. ત્યારબાદ તાનારીરી મહોત્સવ મહેસાણા એ પણ સાચું છે. અને અહીંયા જે છે બર્ડ ફેસ્ટિવલ ભાવનગર નહીં આવે. અહીંયા જો આપણને આપ્યું હોય તો નળ સરોવર તો સાચું બને જોડકું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રેણી પૂર્ણ કરો. મિત્રો અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે. એ શ્રેણી જે છે આપણે પૂરી કરવાની છે. તો જોઈએ આપણે શું આવશે. જો મિત્રો કંઈ ખબર ના પડે ને એટલે આપણે તફાવત જોવાનો. તફાવત ઉપર વિચારો એટલે શું આવશે? 2. અહીંયા આપણને 2 આપેલા છે. 2 માંથી જે છે મિત્રો અહીંયા જે છે 1 નથી, આ 12 છે. જો 2 છે પહેલા તો, પછી 12 છે, પછી 30 છે, પછી ખાલી જગ્યા છે, પછી 90 છે અને પછી 132 છે. અહીંયા જે છે ટાઈપિંગમાં મિસ્ટેક છે. 1 નથી 12 છે. 12 તમારે સમજવાનું. જો મિત્રો અહીંયા કંઈ ખબર ન પડે એટલે જે છે આપણે તફાવત જોવાનો. તો 2 માંથી જે છે કેટલા કર્યા છે? 2 માંથી જે છે એ 12 કરેલા છે. 2 માંથી 12 એટલે કેટલાનો વધારો થશે? 10 નો વધારો જે છે અહીંયા આપણને જોવા મળે છે. 2 માંથી 12 કરેલા છે એટલે 10 નો વધારો જોવા મળે છે. ત્યારબાદ 12 માંથી જે છે 12 માંથી કેટલા છે? 30 કરેલા છે. બરોબર, 12 માંથી 30 જોવા મળે છે આપણને એટલે કેટલાનો વધારો જોવા મળશે? અહીંયા 18 નો જે છે એ વધારો જોવા મળે છે. 18 નો વધારો જોવા મળે છે. તો મિત્રો અહીંયા શું જોવા મળે છે? પહેલા તો 10 વધાર્યા, 10 + 8 કર્યા, 10 + 8 કર્યા એટલે 18 થયા. હવે અહીંયા જે છે આપણે શું આવશે? 18 10 માંથી 18 થયા એટલે 8 નો વધારો આપણને જોવા મળે છે એમ કહી શકાય. તો 18 + 8 કરીએ આપણે. 18 + 8 કરીએ એટલે કેટલા થશે? 26. 26 થશે. 18 + 8 જે છે 26 થશે. અને 26 અને 30 આ બંનેનો સરવાળો કરીએ. 26 + 30 આ બંનેનો જે છે આપણે સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 56 જવાબ આપણો બની જશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પહેલા શું કર્યું છે અહીંયા જો 10 નો વધારો છે, ત્યારબાદ 18 નો વધારો છે એટલે 10 માંથી 8 કર્યા છે. 8 પ્લસ કરવાના આપણે રહેશે એટલે 26 આવશે. 26 + 30 કરીએ એટલે આપણો જવાબ જે છે 56 આપણો જવાબ બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સૂર્યોદય વખતે રાહુલ સૂર્ય સામે મોર રહે તેમ શીર્ષાસન કરે છે તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? સૂર્યોદય વખતે જે છે રાહુલ સૂર્ય સામે મોઢું રહે એ રીતે શીર્ષાસન કરે છે તો તેનો ડાબો હાથ જે છે કઈ દિશામાં હશે? મિત્રો અહીંયા જે છે શીર્ષાસનમાં રાહુલ ઊંધો થઈ ગયો હોય એટલે એનો હાથ જે છે એ હાથની જે પોઝિશન હોય એ પણ ફરી જતી હોય છે. એટલે હાથની પોઝિશન ફરી જાય એટલે એનો ડાબો હાથ જે છે એ તમે વિચારો એટલે દક્ષિણ દિશામાં એનો ડાબો હાથ હશે. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના નૃત્યો અને તેના સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ભારતના નૃત્યો અને તેના સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી જે છે એક જોડ આપણને ખોટી આપેલી છે. તો કઈ જોડ જે છે એ ખોટી છે? તો જોઈએ આપણે કુચીપુડી નૃત્ય કર્ણાટક. મિત્રો પહેલી જ જોડી આપણને ખોટી આપેલી છે. કુચીપુડી નૃત્ય જે છે એ ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવશે, નહીં કે કર્ણાટક. અહીંયા જે છે કુચીપુડી નૃત્ય જે છે એ ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવશે, નહીં કે કર્ણાટક. કર્ણાટક જે છે એ ખોટી આપણને આપેલી છે. બાકીની ત્રણેય જે છે આપણે જોઈએ. ભરતનાટ્યમ તમિલનાડુ સાચું છે, કથકલી કેરળ એ પણ સાચું છે અને મેરાયો ગુજરાત એ પણ સાચું છે. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. કુચીપુડી ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવશે, નહીં કે કર્ણાટક. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બૌદ્ધ ધર્મના ધર્મ પુસ્તક ત્રિપિટકના 3 સમૂહોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બૌદ્ધ ધર્મના ધર્મ પુસ્તક ત્રિપિટકના 3 સમૂહમાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કોનો સમાવેશ નહીં થાય અહીંયા? વિનય પિટક આવશે, સૂત પિટક આવશે, અભિધમ પિટક આવશે. આ ધમ્મ પિટક આવું જે છે એમાં પુસ્તક જોવા મળતું નથી. આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખીશું. આ ત્રણેય વિનય પિટક, સૂત પિટક અને અભિધમ પિટક આપણો જે છે સાચા છે. આ ત્રીજું જે છે ચોથું જે છે એ ખોટું આપેલું છે. એનો સમાવેશ એમાં થતો નથી. ખાસ યાદ રાખીશું. જવાબ આપણો શું? તો ઓપ્શન ડી બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વાક્યો તપાસો. મિત્રો અહીંયા આપણને વાક્યો આપેલા છે, આપણે જોઈએ.
ભીમબેટકા આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. ભીમબેટકા પહેલાં તો ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં આવેલું છે. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ભીમબેટકા જે છે આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. તેમાં લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. મિત્રો, આ પહેલું વિધાન તો સાચું આપણને આપેલું છે. આદિમાનવના વસવાટના માટેનું જે છે એ ભીમબેટકાને માનવામાં આવે છે અને એમાં લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા હતા. એ પણ સાચું છે. એટલે પહેલું વિધાન આપણું સાચું છે. જોઈએ ત્યારબાદનું બીજું વિધાન શું કહે છે. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળોમાં રંગપુર, લોથલ, શ્રીનાથગઢ, દેસલપર, સુરકોટડા, ધોળાવીરા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. મિત્રો, બીજું વિધાન પણ આપણને સાચું આપેલું છે. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાની જો વાત કરીએ, એના સ્થળોની વાત કરીએ તો રંગપુર અને લોથલ જે છે આ બંને અમદાવાદમાં આવેલા છે. એ સાચું છે. શ્રીનાથગઢ ક્યાં આવશે? એટલે કે રોજડી, એ રાજકોટમાં આવશે. ત્યારબાદ દેસલપુર, સુરકોટડા અને ધોળાવીરા આ ત્રણેય જે છે કચ્છમાં આવેલા છે. ગુજરાતમાં જે છે હડપ્પીય સભ્યતાના સ્થળો આપેલા છે. આ તમામ જે છે એ સાચા છે. એટલે કે બીજું વિધાન પણ આપણને અહીંયા સાચું આપેલું છે. એટલે જે છે આપણો જવાબ ઓપ્શન સી બની જશે. બંને વિધાનો જે છે એ સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 14મો. મિત્રો, અહીંયા પણ આપણને ગણિતનો ક્વેશ્ચન આવ્યો છે. ₹7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને ₹5.70 પ્રતિ કિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ 6.30 પ્રતિ કિલો થઈ? મિત્રો, આપણને જે છે એ અહીંયા શું કીધેલું છે? ₹7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને 5.70 પ્રતિ કિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ આપણે તો ચોખાનો ભાવ જે છે આપણને 6.30 એટલે કે ₹6.30 જે છે પ્રતિ કિલો થઈ શકે. તો આપણે મિત્રો અહીંયા શું આવશે? પહેલાં તો અહીંયા જે છે આપણે લખીએ 7.20 લખીએ. ત્યારબાદ આ બાજુ શું છે? 5.70 એક જે છે 7.20 પ્રતિ કિલોના ચોખા અને બીજા જે છે 5.70 પ્રતિ કિલોના ભાવના ચોખા. આ બંનેને જે છે કયા પ્રમાણમાં આપણે ભેગા કરીએ, કયા પ્રમાણમાં આ બંનેને ભેગા કરીએ તો ચોખાનો ભાવ જે છે આપણને 6.30 જોવા મળે. તો આપણે શું આવશે આમાં? મિત્રો, આપણે તફાવત કાઢશું તો 7.20 જે છે એમાંથી 6.30 બાદ કરવાના રહેશે. આ જે છે 6.30 આપણે બાદ કરીએ 7.20 એમાંથી 6.30 આ જે છે આપણે બાદ કરીએ એટલે કેટલા આવશે? 0.90 આવશે. આપણને જે છે 0.90 જોવા મળે. આ બાજુ જે છે આપણે 5.70 બાદ 6.30 બાદ કરીએ. આમાંથી જે છે 6.30 બાદ કરીએ, 5.70 માઇનસ 6.30 કરીએ, આપણને જવાબ જે છે મિત્રો ટૂંકમાં આપણે જે છે બંનેનો તફાવત કાઢવાનો છે. એટલે અહીંયા જે છે 6.60 આપણને જવાબ આવશે. બરાબર છે. તો શું આવશે? 0.7 આવશે. જો 0.60 આપણને એક બાજુ મળ્યા, 0.1 બાજુ 90 મળ્યા. બરાબર. ત્યારબાદ આ બંનેને જે છે મિત્રો પોઈન્ટ કાઢીએ, આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે શું આવશે? 60/90 આપણને જોવા મળશે. 60/90 એટલે 0 નીકળી જાય એટલે શું આવશે? 6/9. 6 આ પોઈન્ટ નીકળી જાય એટલે 6 જે છે એ 9 આપણને જોવા મળે છે. અથવા તો શું આવશે? 2/3. 6/9 અથવા તો 2/3 બંને સરખું જ લખાય એટલે જવાબ આપણો ઓપ્શન બી બની જશે અહીંયા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છના નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા? કચ્છના મિત્રો નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી અને રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો, આ બધા મંદિરો જે છે એ નીચેનામાંથી કોણે બંધાવ્યા હતા? તો કોણે આવશે? મહારાણી મહાકુંવરબા જે છે એમણે બંધાવેલા હતા. આ બધા મંદિરો જે છે એ ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? નાગાર્જુન સાગર ડેમ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો કૃષ્ણા નદી આવશે અહીંયા. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નાગાર્જુન સાગર ડેમ જે છે એ કઈ નદી? તો કૃષ્ણા નદી ઉપર આવેલો છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થાન કયું છે? કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થાન જે છે એ નાનું આંતરડું છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો, સજીવોમાં જે છે કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે એને જે છે શું કહેવામાં આવે છે? તો એને શું આવશે? પેશી કહેવામાં આવે છે.
આપણો જવાબ અહીંયા ઓપ્શન એ બની જશે। સજીવોમાં કોષોના સમૂહ અને ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને શું? તો એને પેશી કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિ ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? પંચાયતના ત્રણેય સ્તરે જે છે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો કઈ સમિતિ આવશે? રાઈટ આન્સર અહીંયા જીણાભાઈ દરજી સમિતિ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। પંચાયતના ત્રણેય સ્તરે જે છે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ નીચેનામાંથી કઈ સમિતિએ? તો જીણાભાઈ દરજી એ સમિતિએ કરેલી હતી। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અહીંયા વાત કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। તેજસ તેની બાઇકથી 160 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે તો બાઇકની ઝડપ કેટલી હશે? મિત્રો બાઇકની ઝડપ અહીંયા આપણને શોધવાની રહેશે। તેજસ તેની બાઇકથી જે છે 160 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે તો બાઇકની ઝડપ જે છે એ કેટલી હશે? મિત્રો આના માટે એક સૂત્ર આવશે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, આ સૂત્ર આવશે। તો મિત્રો આપણને અહીંયા જે છે અંતર કેટલું આપેલું છે? પહેલાં તો અંતર જે છે આપણને 160 કિલોમીટર આપેલું છે। અહીંયા જે છે 160 કિલોમીટર અંતર આપેલું છે તો અંતર આપણે લખીશું 160 બરાબર અંતર। ત્યારબાદ છેદમાં જે છે આપણને સમય કેટલો આપેલો છે? 2.5 કલાક જે છે આપેલો છે 2.5 આપણે અહીંયા લખીએ 2.5 જે છે સમય આપેલો છે। ત્યારબાદ અંતરના છેદમાં સમય આપણે લખ્યું, અંતરના છેદમાં સમય એટલે જે છે આપણે શું આવશે? 160। મિત્રો અહીંયા જે છે 2.5 આપેલું છે, પોઈન્ટ કાઢી નાખીએ એટલે જે છે આપણે જે છે 160ના છેદમાં 25 એમ જવાબ આવશે। અને ત્યારબાદ અહીંયા જે છે પોઈન્ટ નીકળી જાય એટલે ઉપર જે છે એ ગુણાકાર 10 આવશે। 10 ગુણ્યા કરવા પડે જે છે એને, પોઈન્ટ નીકળે એટલે ઉપર 10 કરવાના। ત્યારબાદ શું આવશે? 160 ગુણ્યા 10 અને છેદમાં 25 બરાબર। 160 ગુણ્યા 10 કરો એટલે 1600 આવે। 160 ગુણ્યા 10 કરો એટલે 1600 આવે અને છેદમાં જે છે એ કેટલા આવશે? 25 આવશે 25। હવે 1600 ભાગ્યા 25 કરીએ એટલે કેટલા આવશે? આપણો જવાબ 64 આવી જશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન। ગિરનારના મધ્ય ભાગમાં આવેલો ડુંગર કયા ખડકોનો બનેલો છે? ગિરનારના મધ્ય ભાગમાં આવેલો ડુંગર જે છે એ કયા ખડકોનો બનેલો છે? તો ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગિરનારના મધ્ય ભાગમાં આવેલો ડુંગર જે છે એ કયા ખડકોનો? તો ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ આ બંને ખડકોનો બનેલો જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, વિધાનો સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે। જોઈએ આપણે। રાજકોટ જિલ્લો 5 કરતાં વધુ જિલ્લાને સાથે સરહદ ધરાવે છે। વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લા સાથે સરહદ ધરાવે છે। મિત્રો અહીંયા આપણને 2 જિલ્લા આપેલા છે, બંને જિલ્લા જે છે એમ કીધું છે કે 5 કરતાં વધારે સરહદ જિલ્લા સાથે ધરાવે છે, તો બંને સાચું જ છે। બંને જે છે 5 કરતાં વધારે જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ 2011 મુજબ કેટલા ટકા હતું? ગુજરાતમાં જે છે શહેરી વસ્તીનું પ્રમાણ 2011 મુજબ જે છે એ કેટલું હતું? તો 42.6% હતું। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ જે છે 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલું? તો 42.6% જેટલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગિરનાર રોપવે વિશ્વનો સૌથી મોટો રોપવે છે, એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે 1 કલાકમાં કેટલી વહન ક્ષમતા ધરાવે છે? મિત્રો ગિરનાર રોપવે વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે। ગિરનાર રોપવે પહેલાં તો વિશ્વનો સૌથી મોટો અને એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે આપણને બધાને ખ્યાલ છે। તો એ 1 કલાકમાં કેટલી વહન ક્ષમતા ધરાવે છે? તો કેટલી આવશે? 1 કલાકમાં 1000 વ્યક્તિઓ જે છે એમાં ફરી શકતા હોય છે, એની ક્ષમતા એટલી હોય છે 1000 વ્યક્તિ 1 કલાકમાં। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ। નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં જે છે એ મિસ્ટેક છે। નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે એવું અહીંયા લખેલું છે, તો કયા રાજ્યમાં આવશે? મેઘાલય રાજ્યમાં આવેલું છે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। હાથી માટે જાણીતું છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારતમાં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઈસવીસન 1556માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી? ભારતમાં મિત્રો પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઈસવીસન 1556માં જે છે કયા સ્થળેથી શરૂઆત કરવામાં આવી હતી? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર? ગોવાથી કરવામાં આવેલી હતી ભારતમાં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઈસવીસન 1556માં કયા સ્થળેથી? તો ગોવા ખાતેથી જે છે એની શરૂઆત કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ખાદ્ય માછલીની નવી પ્રજાતિ પંપા નદીમાં મળેલી છે, આ નદી કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો ખાદ્ય માછલી એની એક નવી પ્રજાતિ જોવા મળેલી છે, પંપા નદીમાં મળેલી છે, તો આ પંપા નદી જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો અહીંયા જે છે
પંપા નદી અને પંપા સરોવર આ બંનેમાં તમે કન્ફ્યુઝ ના થતા. પંપા સરોવર જો પૂછે તો પંપા સરોવર કર્ણાટકમાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. અને અહીંયા આપણને પંપા નદી વિશે પૂછેલું છે, તો પંપા નદી જે છે ને એ કેરળમાં આવેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. જો પંપા સરોવર પૂછે તો કર્ણાટકમાં આવેલું છે, અને પંપા નદી પૂછે તો કેરળમાં આવેલી છે. બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, તો અન્ય કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ પણ વડ છે? ગુજરાતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, આપણે સૌ જાણીએ છીએ. તો બીજા કયા રાજ્યનું વૃક્ષ જે છે એ પણ વડ છે? તો અન્ય જે છે મધ્યપ્રદેશ રાજ્યનું પણ રાજ્ય વૃક્ષ જે છે એ વડ છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે? દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન અલિયાબેટ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો અલિયાબેટ જે છે ને એ ભરૂચ જિલ્લામાં આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 50,000 રૂપિયાનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. 50,000 રૂપિયાનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ જે છે એ શોધવાનું છે. મિત્રો અહીંયા જે છે સૂત્રો દ્વારા પણ આન્સર લાવી શકીએ અને વગર સૂત્રએ પણ જવાબ આપણે લાવી શકીએ. તો મિત્રો અહીંયા જે છે 50,000નું જે છે 8% લેખે કીધું છે, એટલે 8 5 40, બરાબર. 8 5 40 એટલે 40,000, સોરી 4,000. 8 5 40 એટલે 4,000, અને 4,000 થશે એક વર્ષનું, બરાબર. એક વર્ષનું 4,000 આપણને જોવા મળશે, અને એના ગુણ્યા આપણે 5 કરીએ, એના ગુણ્યા 5 કરીએ એટલે કેટલું આવશે? 20,000 થશે, બરાબર. આ આપણે જે છે ડાયરેક્ટ કર્યું. અને મિત્રો આ જ દાખલો જે છે આપણે સૂત્ર દ્વારા કરીએ તો સૂત્ર એનું આવશે વ્યાજ બરાબર PRN. પી એટલે પ્રિન્સિપલ, અને આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, અને એન એટલે નંબર ઓફ વર્ષ એટલે કે એના માટે જે છે વર્ષ જે છે એ પૂછેલું છે. ત્યારબાદ અહીંયા જે છે આપણે સૂત્ર દ્વારા કરીએ એટલે એમાં જે છે 50,000 પહેલાં તો આપણે અહીંયા લખીએ, સૂત્ર દ્વારા જે છે લખીએ એટલે 50,000 આવશે. એના ગુણ્યા 8 આવશે. આપણે આ મુદત લખી, 50,000 જે છે એ મુદત છે, ખાસ યાદ રાખીશું. અહીંયા જે છે મુદત છે 50,000. ત્યારબાદ 8 લખીએ. 8 જે છે એ શું છે? ટકા છે. 8% જે છે 8% આપણે લખ્યા. એના ગુણ્યા 5 કરીએ. 5 જે છે એ વર્ષ છે, બરાબર. હવે એના છેદમાં જે છે એ 100 આવશે. 100 એના છેદમાં 0 0 ઉડી જાય એટલે શું છે આપણે જવાબ આવશે 500 ગુણ્યા 8 ગુણ્યા 5. શું આવશે? 500 ગુણ્યા 8 ગુણ્યા 5 એના છેદમાં, સોરી આ જવાબ આવશે, બરાબર. 8 5 40 કરીએ એટલે 4,000 આવે. 4,000, 8 5 40, 4,000, અને એના ગુણ્યા જે છે 5 કરો, 5 વર્ષ, 5 વર્ષ કરો એટલે શું આવશે? જવાબ આપણો 20,000 જે છે એ જવાબ આવી જશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? પ્લાસીનું યુદ્ધ જે છે એ ક્યારે થયું હતું? તો મિત્રો 23 જૂન, ખાસ યાદ રાખીશું. 1757માં જે છે 23 જૂન 1757માં પ્લાસીનું યુદ્ધ જે છે એ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ચિનાઈ માટીના વેપાર માટેનું જાણીતું થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? ચિનાઈ માટીના વેપાર માટેનું જાણીતું સ્થાન જે છે સ્થાનગઢ એ કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચિનાઈ માટીના વેપાર માટેનું જાણીતું સ્થાનગઢ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે કોઈ ખરડો સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો હોય તો નીચેનામાંથી કોને ખરડા પર અનુમતિ રોકવાનો અધિકાર છે? જ્યારે મિત્રો કોઈ ખરડો સંસદના બંને ગૃહો દ્વારા જે છે પસાર કરવામાં આવ્યો હોય તો નીચેનામાંથી કોને ખરડા ઉપર જે છે અનુમતિ રોકવાનો અધિકાર છે? તો કોને છે? રાષ્ટ્રપતિને એના ઉપર જે છે એ રોકવાનો અધિકાર હોય છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નીચે પૈકી કઈ જગ્યાએ આવેલું છે? સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ મિત્રો નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલું છે? તો કઈ જગ્યાએ આવશે? રાઈટ આન્સર અહીંયા રાયપુર ખાતે આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં? તો રાયપુર ખાતે આવેલું છે. છત્તીસગઢનું રાયપુર ખાતે જે છે સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી કયું છે? ભારતમાં મિત્રો સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી કયું છે? તો મધ્યપ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય જે છે એ મધ્યપ્રદેશ આવશે, ખાસ યાદ રાખીશું. મિત્રો મધ્યપ્રદેશ જ આવશે, નહીં કે બીજું કંઈ આવશે. તમે હવે કોમેન્ટ ના કરતા. તાંબો જે છે તાંબા માટે જે છે એ મધ્યપ્રદેશ જ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના બીજા ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતના મિત્રો બીજા ગાંધી તરીકે જે છે એ કોને ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર?
રવિશંકર મહારાજ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતના બીજા ગાંધી તરીકે જે છે એ રવિશંકર મહારાજને ઓળખવામાં આવે છે. મિત્રો રવિશંકર વ્યાસ એમની અટક હતી, ખાસ યાદ રાખીશું, વ્યાસ જે છે એમની અટક હતી. એમનો જન્મ જે છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રડુ ગામ ખાતે થયો હતો. 25 ફેબ્રુઆરી 1884માં એમનો જન્મ થયો હતો. ઉપનામની જો એમના વાત કરીએ તો સાચા સંત, મુઠ્ઠી ઉછેરો માનવી, કરોડપતિ ભિખારી, મુખ સેવક, બોરિંગવાળા મહારાજ, કળયુગના ઋષિ, દાદા, આ બધા મિત્રો એમના ઉપનામ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માછીમારી બિલાડી કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? માછીમારી બિલાડી આ જે છે કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો કયા રાજ્યનું આવશે? પશ્ચિમ બંગાળનું આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. માછીમારી બિલાડી જે છે કયા રાજ્યનું? તો પશ્ચિમ બંગાળ રાજ્યનું જે છે રાજ્ય પ્રાણી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલ પ્રથમ ભાષા કઈ છે? શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો તમિલ ભાષા આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. શાસ્ત્રીય ભાષા તરીકે નીચેનામાંથી કઈ? તો તમિલ ભાષા જે છે એ પ્રથમ જાહેર થયેલી ભાષા છે. મિત્રો શાસ્ત્રીય ભાષા જે છે ને આ જે છે ને એ 2004માં તમિલ ભાષા શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી ભાષા છે, ખાસ યાદ રાખીશું, જે પ્રથમ શાસ્ત્રીય ભાષા છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો તમારે ટેસ્ટ આપતું રહેવાનું છે. હાથિયા ઠાઠુ નામનો મેળો ક્યાં ભરાય છે? હાથિયા ઠાઠુ નામનો મેળો જે છે એ ક્યાં ભરાય છે? તો મહેસાણા ખાતે જે છે હાથિયા ઠાઠુ નામનો આ મેળો જે છે એનું આયોજન થાય છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. મહેસાણા ખાતે હાથિયા ઠાઠુ નામનો મેળો ભરાય છે. મહેસાણા જિલ્લાનો વિસનગર તાલુકો અને ગામની જો આપણે વાત કરીએ તો વાલમ ગામ જે છે અહીંયા ખાતે બળદની હરીફાઈ થાય છે અને આ પ્રકારનો જે છે હાથિયા ઠાઠુ નામનો મેળો ભરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. ગુજરાતમાં સૌથી મોટો મેળો વૌઠાનો મેળો છે. વૌઠાનો મેળો કારતક સુદ એકાદશીના મેળા ભરાય છે. વૌઠાનો મેળામાં ઊંટની લેવડ દેવડ થાય છે. મિત્રો તમામ વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. ગુજરાતમાં જે છે સૌથી મોટો મેળો જો વાત કરીએ તો વૌઠાનો મેળો છે, પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ વૌઠાનો મેળો કારતક સુદ એકાદશીના દિવસે ભરાય છે, બીજું પણ સાચું છે. અને વૌઠાના મેળામાં ઊંટની લેવડ દેવડ થાય છે. મિત્રો ત્રણેય વિધાનો આપણને જે છે અહીંયા સત્ય આપેલા છે. જવાબ આપણો ઓપ્શન ડી બની જશે. તમામ વિધાનો જે છે એ સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 14 જાન્યુઆરી 2023માં નેપાળમાં કઈ એરલાઇનનું પ્લેન જે છે ક્રેશ થયું હતું? 14 જાન્યુઆરી 2023માં મિત્રો નેપાળમાં કઈ એરલાઇનનું પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું હતું? તો એતી એરલાઇન્સ જે છે એનું પ્લેન ક્રેશ થયું હતું 2023માં 14 જાન્યુઆરી 2023માં, ખાસ યાદ રાખીશું. એતી એરલાઇન જે છે એનું પ્લેન નેપાળમાં જે છે ક્રેશ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના રહેશે. તો જોઈએ આપણે, વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે, પહેલું સાચું છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો બંને વિધાનો સાચા જ આપેલા છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન જે છે એ એમેઝોન નદીનો છે, પહેલું વિધાન સાચું છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિનની જો વાત કરીએ તો એ ગંગા નદીનો છે. બંને વિધાનો સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં શેનો સમાવેશ થાય છે? રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં જે છે નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો શેનો આવશે રાઈટ આન્સર અહીંયા? આ ત્રણેયનો થશે. કેન્દ્રીય કરવેરાનો હિસ્સો, બિનકર આવક અને રાજ્યના કરવેરાની આવક, આ ત્રણેયનો જે છે સમાવેશ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 44મો દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે? દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ જે છે એ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? છઠ્ઠો અહેવાલ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. દ્વિતીય વહીવટી સુધારા આયોગનો જે છે કયો અહેવાલ? તો છઠ્ઠો અહેવાલ જે છે પંચાયતી રાજ વિશેની ભલામણનો જે છે એની સાથે સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે અધાતુ ચળકાટ ધરાવતા નથી, પરંતુ એક ધાતુ જે છે એ ચળકાટ ધરાવે છે, તે નીચેનામાંથી કઈ છે? સામાન્ય રીતે મિત્રો અધાતુ ચળકાટ ધરાવતા નથી, પરંતુ નીચે આપેલી એક અધાતુ આવશે. અહીંયા અધાતુ જે છે એ ચળકાટ ધરાવે છે, એ અધાતુ નીચેનામાંથી કઈ? તો આયોડિન જે છે એ અધાતુ થશે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી. મિત્રો હીરો જે છે, હીરો તમે હવે એમ વિચારતા હશો હીરો જે છે એ પણ ચળકાટ ધરાવે છે. તો મિત્રો હીરાને આપણે જો પોલિશ કરીએ તો જ એ ચળકાટ ધરાવશે, તો એ જવાબ નહીં આવે. આપણો જવાબ ઓપ્શન સી બનશે, આયોડિન આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા મિત્રો બરોડા રાજ્યમાં જે છે વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? કોની નિમણૂક કરવામાં આવી હતી? દાદાભાઈ નવરોજીની જે છે નિમણૂક કરવામાં આવેલી હતી મહારાજા
મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં. ખાસ યાદ રાખીશું. વહીવટી સુધારા જે છે એ ઘડવા માટે જે છે સૌપ્રથમ કોની તો દાદાભાઈ નવરોજીની નિમણૂક જે છે કરવામાં આવેલી હતી. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય. મિત્રો ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવશે? વડોદરામાં આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, જેનું નામ છે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરામાં આવશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? તમે નહીં આવે, દક્ષિણતમ બિંદુ જે છે એને શું નામ આપવામાં આવેલું છે? તો ઇન્દિરા પોઈન્ટ એને નામ આપવામાં આવેલું છે. ભારતના દક્ષિણતમ બિંદુને શું? તો ઇન્દિરા પોઈન્ટ એને નામ આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે એ ક્યાં છે? તો અડિયાર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં? તો અડિયાર ખાતે આવેલું છે. મિત્રો થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ હતી 17 નવેમ્બર 1875માં. અમેરિકાના ન્યૂયોર્ક ખાતે તેનું જે છે મુખ્ય મથક હતું. પરંતુ મિત્રો પહેલાં જે છે ન્યૂયોર્ક ખાતે જ હતું, પરંતુ ત્યારબાદ જે છે 1879માં ભારતના મુંબઈ શહેરમાં લેવામાં આવેલું હતું. અને હાલ જે છે 1882થી એટલે કે 1882થી ચેન્નઈના અડિયાર ખાતે જે છે એ જોવા મળે છે આપણને એનું મુખ્ય મથક. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. 50મો. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કોણ છે? બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર નીચેનામાંથી કોણ આવશે? અશોક આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો જોઈએ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? મિત્રો અહીંયા તમને હું એક હિન્ટ આપી દઉં કે આ જે આમાં આન્સર આવશે એ નદી જે છે કાશ્મીરમાં થઈને પાકિસ્તાનમાં વહે છે. ખાસ યાદ રાખીશું. જમ્મુ કાશ્મીરમાં થઈને પાકિસ્તાનમાં આ નદી વહે છે, જેની કુલ લંબાઈ પણ હું તમને કહી દઉં, 725 કિલોમીટર જેની કુલ લંબાઈ છે. આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? આ નદીની જે છે મેં તમને હિન્ટ આપી દીધી છે. 725 કિલોમીટર એની લંબાઈ છે અને આ નદી જે છે કાશ્મીરમાં થઈને પાકિસ્તાનમાં વહે છે. આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો જુઓ. તમને વિડીયો પસંદ આવી હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.